आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। નમસ્તે, માનસી દેસાઈ, જિલ્લા માહિતી અધિકારી। જેમ આપણે બધા જાણીએ છીએ કે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે અને એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત રાજ્યનું પ્રથમ પત્રકાર વન આપણે નડિયાદ માહિતી કચેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનાવ્યું છે। અહીં આજે આપણે 211 થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે। અહીં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો એને જાળવણી અને એની માવજતની શરતે આપણે આ વનનું લોકાર્પણ આજે કર્યું છે। આપ સૌને પણ વિનંતી છે કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે મેક્સિમમ વૃક્ષોને સંરક્ષણ થાય તેવા પ્રયાસો કરીએ। હું વન વિભાગ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિશેષ આભાર માનું છું। એમના પ્રયાસોથી આજે આપણે આ સંકલ્પને અને નવીન અને ઐતિહાસિક પહેલને સફળ બનાવી શક્યા છે। થેન્ક યુ। નજર છે આ બાજુ રાખો।
નમસ્કાર. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. ખેડા જિલ્લાની માહિતી વિભાગ નડિયાદ અને વન વિભાગ નડિયાદના સંયુક્ત ક્રમે પત્રકારોના સહકારથી આજ સંકુલમાં સરસ આપણને વૃક્ષારોપણના કાર્યક્રમોનો લાભ મળ્યો છે. આપણે અહીંયા પત્રકાર વન ઊભું કરવાનો એક સંકલ્પ કર્યો છે. એ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને પત્રકાર મિત્રો સૌએ માહિતી વિભાગ નડિયાદના પ્રાંગણમાં આજે રોપાઓનું વાવેતર કર્યું છે. વિશ્વ ભલે